નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યાને સૌપ્રથમ વાત કરીશું શ્રાવણમાં ભરપૂરની। બપોરે 1 વાગ્યા સુધીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે। સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે। દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં રેડ એલર્ટ, રાજ્યના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જામનગર, મોરબી, દ્વારકામાં રેડ એલર્ટ અપાયું છે। પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ રેડ એલર્ટ છે। સુરત, નવસારી, વલસાડમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સવારે 10 વાગ્યા સુધીમાં 90 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં વરસાદ, મેંદરડામાં 9.8 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। તો રાજ્યના 11 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। આ તરફ જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પણ પાણી થઈ ગયો છે। અહીંયા પણ પાણી ભરાયા છે હાઈવે પર। સોમનાથ મંદિર નજીક રોડ પર આવેલ રેજેન્ટા હોટલ પાસે પાણી ભરાયા છે। આસપાસના ભાલપરા અને નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં તરબોળ થયા છે। ગીરમાં સતત વરસાદ છે, જેના કારણે અનેક રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। તો ગીર સોમનાથમાં સતત વરસાદ, હિરણ 2 ડેમના તમામ દરવાજા ખોલાયા છે। ડેમના તમામ દરવાજા ખોલાતા હિરણ નદી 2 કાંઠે વહેવા લાગી છે। સતત મેઘ મહેરના કારણે હિરણ 2ના તમામ દરવાજા ખોલાયા છે અને તમામ 7 દરવાજા 2.44 મીટર સુધી ખોલાયા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દિનેશ પાસેથી। જી દિનેશ, સતત વરસાદ ચાલી રહ્યો છે 2 દિવસથી અને જેના કારણે સતત પાણીની આવક, ડેમના દરવાજા ખોલાયા। જી બિલકુલ સંધ્યા, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની અંદર છેલ્લા 2 દિવસથી અવિરત મેઘમહેર છે તે થઈ રહી છે અને તેમને કારણે કહી શકાય કે ગીર સોમનાથ જિલ્લાની મોટાભાગની નદીઓ છે તે 2 કાંઠે વહી રહી છે। કેટલાક ગામોના રસ્તાઓ છે તે પણ હાલ બંધ થયા છે। તો સાથે સાથે ગીર જંગલની અંદર જે ધોધમાર વરસાદ પડ્યો છે તેમને સાથે હિરણ 2 ડેમ છે કે જેમના તમામ 7 દરવાજા છે તે 2.44 મીટર ખોલવામાં આવ્યા છે અને તેમને કારણે પણ ઘણા બધા નીચાણવાળા ગામો છે, નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં આગળ પાણી ભરાવાની સમસ્યા છે તે પણ હાલ ઊભી થઈ છે। જોકે હજુ પણ ગીરમાં સતત મેઘમહેર છે તે અવિરત ચાલુ છે અને તેમને કારણે નદીના જળસ્તર છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે। સંધ્યા, જી આપનો આભાર। ગીર સોમનાથમાં સતત વરસાદ છે અને તાલાળાનું આંબળાશ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। ગામમાં ચોતરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। લોકોને ઘર બહાર નીકળવું મુશ્કેલ થઈ પડ્યું છે। તો જ્યાં જુઓ ત્યાં બસ પાણીનું જ રાજ જોવા મળી રહ્યું છે। લોકો ઘરમાં પુરાયેલા છે, ઘરની બહાર નીકળે તો પાણીનો સામનો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। તો આ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। ચોતરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। રસ્તા પર પાણી છે, ગામમાં પણ પાણી છે અને સતત પાણી વહી પણ રહ્યું છે। એટલે પાણીની આવક પણ સતત થઈ રહી છે, કારણ કે એક તરફ વરસાદ પણ ચાલુ છે। તો આવામાં ખેડૂતોની હાલત હજુ વધારે ખરાબ થાય તે પ્રકારની પરિસ્થિતિ। તો ગીર નજીકના ગામોમાં અનરાધાર વરસાદ, 1 કલાકમાં રસ્તાઓ જાણે કે નદીમાં ફેરવાઈ ગયા। ઉગલા ગામથી ભડિયાદર વચ્ચે રસ્તા પર ધસમસતા વહેણ જોવા મળ્યા। રસ્તા પર વરસાદી પાણીનું તીવ્ર વહેણ પણ જોવા મળી રહ્યું છે। તો આ તરફ જૂનાગઢમાં ભારે વરસાદ છે અને ભારે વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત છે, જેના કારણે ઘોડવદરથી રાયપુરનો રસ્તો બંધ કરાયો છે। ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને 3 કલાકથી રસ્તો બંધ થતાં લોકોની મુશ્કેલી વધી છે। ખેતી પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। સતત ત્રીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જૂનાગઢ જિલ્લામાં જોવા મળી રહી છે અને અનેક ગામોમાં પાણી ભરાયા છે। દાતાર પર્વત પર ધોધમાર વરસાદના પગલે જે રાયપુરથી ઘોડવદર જે ગામોની સીમ છે તેમાં પાણી ફરી વળ્યા છે। તો સતત વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને રસ્તો શોધી ન જડે એ પ્રકારની પરિસ્થિતિ છે। ખેતરોમાં પણ અત્યારે જાણે ખેતરો તળાવ બન્યા હોય એ પ્રકારની પરિસ્થિતિ છે। તો 1.5 મહિનાથી વરસાદ ન હતો અને હવે જ્યારે પડ્યો છે ત્યારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે।
તો સતત વરસાદના કારણે જૂનાગઢ મેંદરડા રોડ બંધ કરવાની ફરજ પડી છે. ભાટિયા નજીક કોઝવે પર પાણી ફરી વળ્યું છે અને છેલ્લા 2 કલાકથી વાહન વ્યવહારને અસર થઈ છે. ભાટિયા, નવાગામ, બોડકા ગામોને અસર થઈ છે. મેંદરડા પંથકમાં અવિરત વરસાદ વરસતા ઓઝત નદી ગાંડી તૂર બની છે. જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે અને સતત ત્રીજા દિવસે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. મેંદરડાની અંદર 4 કલાકની અંદર 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને સ્થિતિ જળબંબાકાર જેવી બની છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. હાલ આ મેંદરડા જવાનો જે સ્ટેટ હાઈવે છે જૂનાગઢની તે પણ બંધ થયો છે અને ખાસ કરીને આજે નવા ગામનું જે પાટિયું છે ત્યાં પાણી ભરાયા છે. રસ્તા ઉપર લોકોની લાંબી જે કતારો વાહનોની લાગી છે અને આપ જોઈ શકો છો કે લોકો અહીં વેઇટ કરી રહ્યા છે કે ક્યારે પાણી ઉતરશે, પરંતુ હાલ સ્થિતિ દયનીય બનતી જઈ રહી છે જૂનાગઢ જિલ્લાની. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. ક્યાંક ગામોમાં પાણી ભરાયા છે તો રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા છે અને જેને લઈને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અમાર બકાઈ ન્યૂઝ 18 ગુજરાતી મેંદરડા. તો ગીર સોમનાથમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વેરાવળના ઈનાજથી ઉમરાળા ગામને જોડતો રસ્તો બંધ થયો છે. રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને ગ્રામ્ય વિસ્તારના લોકો અત્યારે વાહન વ્યવહાર જે બંધ થયો છે તેના કારણે રસ્તામાં જ અટવાયેલા છે. જે લોકો કામ અર્થે બહાર નીકળ્યા હતા તેઓ પણ રસ્તામાં અટવાઈ ગયા છે, કારણ કે સામે નજરે પડી રહ્યું છે તો બસ પાણી જ પાણી અને આવામાં રસ્તો નથી જળતો. જવું કેવી રીતે? અનેક લોકો વાહનો સાથે બહાર નીકળ્યા હતા તો વાહનો બંધ પડી ગયા છે અને લોકો રસ્તામાં અટવાયેલા છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેર સહિત વાતાવરણમાં પલટો આવ્યો છે. અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો પાલીતાણા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદનું આગમન થયું. પાલીતાણાના વીરપુર, જીવાપુર, ડુંગરપુર, આદપુર, જામવાડી, લુવારવાવ, રાજથળી, સેંજડિયા, ઘેટી, સોનપરી, વડાળ, કદમગીરી સહિતના જે ગામો છે ત્યાં વરસાદી માહોલ છવાયેલો છે. તો ભાવનગર જિલ્લાના મહુવાના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ નિર્મિત ભવાની રેસિડેન્સીમાં પણ પાણી ભરાયા છે. મકાનોના પાર્કિંગમાં મૂકેલ વાહનોમાં પાણી ઘૂસી ગયું છે. મહુવા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં 3.5 ઇંચ વરસાદ પડતા પાણી થઈ ગયું છે. તો મહુવા શહેરમાં આવેલી અનેક નાની મોટી સોસાયટીમાં પાણી ઘૂસી ગયા. શહેર સહિત ગ્રામીણ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ યથાવત છે. તો અનેક વિસ્તારો, શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો પણ પાણીમાં તરબોળ થઈ ગયા છે. ભાવનગર શહેરમાં જ્યાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે અને ક્યાંક પાણી પણ ભરાઈ ગયા છે, ત્યાં ગ્રામ્ય વિસ્તારના હાલ પણ આવા જ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી. જી નીતિન, ભાવનગરમાં પણ લાંબા વિરામ બાદ સારો એવો વરસાદ, પરંતુ ક્યાંક પાણી ભરાઈ જવાથી મુશ્કેલી. જી, ઓવરઓલ વાત કરીએ તો જે હવામાન વિભાગની જે આગાહી છે તેને લઈને ભાવનગર જિલ્લામાં પંથકોમાં અનેક ગામોમાં વરસાદ છે તે જોવા મળ્યો છે. ખાસ કરીને વરસાદની વાત કરીએ તો જે મહુવા છે અને ત્યારબાદ જેસર, ત્યાં વરસાદ છે તે આજ વહેલી સવારથી સવારના 10 વાગ્યા સુધીમાં મહુવાની વાત કરીએ તો 121 mm, જ્યારે જેસર છે તે 30 mm જેટલો વરસાદ પડી ચૂક્યો છે. ઓવરઓલ વાત કરીએ તો જિલ્લાના પાલીતાણા, સિહોર, ગારિયાધાર, મહુવા, તળાજા આ તમામ જે વિસ્તારો છે અને તેના પંથકના ગામો છે ત્યાં વરસાદ છે તે જોવા મળ્યો છે. ભાવનગર શહેરમાં વહેલી સવારે ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. ખાસ કરી વાત કરીએ તો જેસર તાલુકામાં જે ગીલા ગામ પાસે જે માલણ નદી આવેલી છે તેમાં પણ ઘોડાપુર છે તે જોવા મળ્યું છે. અમરેલીના ઉપરવાસના વરસાદને લઈને ત્યાં પાણીનો પ્રવાહ વધુ આવતો હોવાથી આ વિસ્તારમાં જે આ નદી છે તેમાં ઘોડાપુર જોવા મળ્યું. આ નદી છે તે માલણ ડેમ તરફ જતી હોય એટલે માલણ ડેમ મહુવાનો આવેલો હોય છે. તેના પણ 46 દરવાજા એક સાથે ખુલી જતા નીચેના ગામો છે તેમને કલેક્ટર દ્વારા કરવામાં આવ્યા છે કે નદીના પટમાં કોઈ વ્યક્તિઓ જાય નહીં અને નદીના વિસ્તારોના આજુબાજુના કાંઠા વિસ્તારો જે ગામો છે તેને સાવચેત કરવામાં આવ્યા છે. જી આપનો આભાર. તો ભાવનગરના માલણ નદીમાં ઘોડાપુર આવ્યું છે. માલણ ડેમના 46 દરવાજા ખોલાયા છે. નીચાણવાળા 10 ગામોને અલર્ટ પણ કરાયા છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામે માલણ નદીમાં ઘોડાપુર આવ્યું. જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. તો વધુ વરસાદના કારણે પાણીની આવક સતત થઈ રહી છે અને આવામાં ડેમના દરવાજા ખોલાયા છે. નીચાણવાળા 10 ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે હજુ પણ વરસાદ વરસી રહ્યો છે અને આ પાણીનું સ્તર હજુ પણ વધી શકે છે.
તો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। સિહોર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। વરસાદ થતા ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા। પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો। ચોમાસાની શરૂઆતથી સિહોર પંથક પર મેઘો ઓળઘોળ થયેલો છે। સિહોરના ટાણા, વરલ, થોરાડી, ખાંભા, સાગવાડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। તો સુરતના ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ છે। ઓલપાડના સાયણ બજાર તેમજ સાયણ ગામમાં પાણી ભરાયા છે। વરસાદી પાણીનો નિકાલ નહીં થવાથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવે છે। હાલ રોડનું કામ પૂર્ણ થયું, પરંતુ વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો બજારમાં પણ પાણી ફરી વળ્યા છે। ફક્ત સૌરાષ્ટ્ર જ નહીં, દક્ષિણ ગુજરાતના પણ હાલ બેહાલ થયા છે। સુરતમાં પણ શહેરમાં પાણીનું રાજ જોવા મળી રહ્યું છે। જે લોકો પોતાના વાહનો સાથે ઘરની બહાર નીકળ્યા હતા તેઓ રસ્તામાં અટવાઈ ગયા। પાણીનો પહેરો જોવા મળ્યો અને તેનો સામનો કરીને આગળ વધતા જોવા મળ્યા છે। તો ઓલપાડ તાલુકામાં વરસાદ છે ધોધમાર। શહેર જ નહીં, ગ્રામ્ય વિસ્તારોના હાલ બેહાલ થઈ ગયા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ઝમાઝમ વરસ્યો। जी ચોક્કસથી ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં આપ્યું છે ઓરેન્જ એલર્ટ, જેના અંતર્ગત ખાસ કરીને સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ, કામરેજ વિસ્તારની અંદર વહેલી સવારથી શ્રાવણમાં શ્રીકાર વરસાદ વરસવા પામ્યો છે। જે અંતર્ગત ઓલપાડ તાલુકાના સાયણ ખાતે જે ઓવરબ્રિજની જે બાજુમાં જે સર્વિસ રોડ આવે છે, સર્વિસ રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાતા દુકાનદારો તેમજ વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગોને પણ આવન જાવનમાં તકલીફો ઊભી થવા પામી છે। ખાસ કરીને જ્યાં વહેલી સવારથી જે વરસાદ થયો છે અને ખેતી લાયક વરસાદ હોય, ખેડૂતોમાં ખુશીનો માહોલ, તો આમ જનતા હેરાન પરેશાન થતી પણ દ્રશ્યમાં ચોક્કસ જોઈ શકાય છે। સંધ્યા જી, આપનો આભાર। તો ઉપરવાસમાં ભારે વરસાદ, તાપી નદી બે કાંઠે થઈ છે। ઉકાઈ ડેમમાંથી પણ પાણી છોડાયું છે। તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ઉકાઈ ડેમમાંથી 1,25,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। તો પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। તાપી કિનારે સાવધ રહેવા લોકોને અપીલ કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ જે રીતે શરૂ થયો છે તેને લઈને સુરતના મધ્યમાંથી પસાર થતી અને સુરતની જીવાદોરી એવી તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે। ખાસ કરીને સુરતના ઉપરવાસમાં આવેલા ઉકાઈ ડેમમાંથી 1,25,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા સુરતના રાંદેર અને કતારગામને જોડતો કોઝવેનો લો લેવલ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે કે તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે। કહી શકાય કે ઉકાઈ ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક છે અને ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, એટલે કે ઉકાઈ ડેમમાં મહારાષ્ટ્રમાં વરસેલા વરસાદનું પાણી આવી રહ્યું છે। મહારાષ્ટ્રમાં જે રીતે વરસાદ છે, સતત પાણીની આવક વધી રહી છે અને મહારાષ્ટ્રથી ઉકાઈ ડેમના કેચમેન્ટમાં પણ જે રીતે ભારે વરસાદ છે તેને લઈને 1.25 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। બીજી બાજુ તાપી નદીની સૌથી મહત્વની અને કહી શકાય કે સૌથી વર્ષો જૂની સમસ્યા જળકુંભી છે। પાણી છોડવામાં આવવાની સાથે જળકુંભી સતત તણાતી જોવા મળી રહી છે, એટલે કે જળકુંભીને લઈને પીવાનું શુદ્ધ પાણી દૂષિત થતું હોય છે અને જે રીતે પાણી છોડતા આ જળકુંભી તણાઈને દરિયા તરફ આગળ વધી રહી છે, જેને લઈને આ નજારો જોવા લોકો તાપી નદી પહોંચી રહ્યા છે। કારણ કે હવામાન વિભાગની આગાહી આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની છે અને ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસ્યો છે, ગઈકાલે પણ મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદને લઈ ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે। ત્યારે તેવામાં ઉકાઈ ડેમથી 1 લાખ પાણીની આવક સામે 1,25,000 ક્યુસેક પાણી છોડતા તાપી હવે બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતના રાંદેર સિંગણપોરને જોડતો કોઝવે ઓવરફ્લો થયો છે। કોઝવેની ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે પાણી। તાપીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું અને ઉપરવાસમાં ભારે વરસાદ છે। વરસાદની આવક થતાં જે પાણીની આવક થઈ છે તેના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે, કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે। તો રાંદેર સિંગણપોરને જોડતો જે છે ઉપરવાસમાં ભારે વરસાદ છે, જેના કારણે અહીં પણ પાણીની આવક થઈ રહી છે। તાપીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળ્યું છે। અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા બાદ વાલીઓમાં ભારે રોષ છે, આક્રોશ છે।
સેવન્થ ડે સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વાલીઓએ સ્કૂલમાં ભારે રોષ ઠાલવ્યો છે. નજીવી બાબતે વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ મારી હતી છરી. શાળામાં સીડી ઉતરતા કોણી અડી જવા મામલે અન્ય વિદ્યાર્થીએ હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત થયું છે અને ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. તો આ ઘટના બાદ ફક્ત વાલીઓ જ નહીં પરંતુ અન્ય લોકોમાં પણ રોષ છે કે બાળકો ક્યાં સલામત છે. કારણ કે એક બાળક શાળામાં છરી લઈને પહોંચી જાય છે ત્યાં સુધી કોઈને ખબર પણ નથી પડતી અને આવામાં લોકો ફિટકાર વરસાવી રહ્યા છે કે બાળકોને કયા સંસ્કાર આપવામાં આવી રહ્યા છે. કારણ કે આ શિક્ષણનું ધામ હતું અને ત્યાં જો આ પ્રકારની બેદરકારી રાખવામાં આવે, આ પહેલી આવી ઘટના નથી, આ પહેલા પણ આ શાળા વિવાદમાં આવી ચૂકી છે. તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું. સહયોગી સંજય આપણી સાથે જોડાઈ ગયા છે અને સંજય પાસેથી જ અપડેટ મેળવીએ. જી સંજય, અત્યારે શું અપડેટ છે? વાલીઓની શું માંગ છે આ મુદ્દે? જી સંજય. બિલકુલ સંધ્યા, જે ઘટના જે બની હતી ગઈકાલની જે ઘટના છે કે જ્યાં એક વિદ્યાર્થીને જે 7 ડે સ્કૂલ મણિનગરની કે જ્યાં એક વિદ્યાર્થી પર અન્ય એક વિદ્યાર્થીએ છરી વડે હુમલો કર્યો હતો. હું સીધા પહેલાં દ્રશ્ય સંધ્યા આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીંયા છેલ્લા 2-3 કલાકથી આ ટોળું જે છે એ વાલીઓનું ટોળું અને અલગ અલગ જે સંગઠનોનું ટોળું જે છે તે અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ નીવડી છે. કારણ કે આ ટોળાએ સ્કૂલમાં પ્રવેશી અને સ્કૂલની જે ફર્નિચર છે ત્યાં તોડફોડ કરી હતી અને જે સ્કૂલનો સ્ટાફ હતો તેને સાથે મારામારીને ટપલી દાવ કર્યો હતો. ચોક્કસથી આ ઘટનાને લઈને વાલીઓમાં આક્રોશ જરૂરથી છે, પરંતુ જે વિરોધ પ્રદર્શન જે કરવામાં આવ્યું અને જે મારામારીના દ્રશ્યો જે સામે આવ્યા અને ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે તે સ્થાનિક પોલીસ અહીંની જે છે તે ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં નિષ્ફળ નીવડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. અને અત્યારે પણ ટોળું જે છે તે સતત અહીંયા અલગ અલગ જગ્યાએ પહેલાં અંદરની સાઈડ જે તોડફોડ કરવામાં આવી અને હવે બહારની તરફ જે છે તે સંધ્યા જે પણ સ્કૂલનું જે ફર્નિચર હોય તેને તોડફોડ જે છે તે કરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે તે માત્ર ને માત્ર મૂક પ્રેક્ષક બની અને આખો તમાશો જોઈ રહ્યું હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. કારણ કે આ ટોળાને અહીંયાથી દૂર કરવાની જે છે પોલીસ નિષ્ફળ જોવા મળી રહી છે અને જે પોલીસના અધિકારીઓ જે છે તે સ્થાનિક જે છે અધિકારીઓ જે છે તેઓ અહીંયા પહોંચ્યા છે, પરંતુ આખો સ્થિતિ જે છે તે કાબૂ મેળવવામાં ક્યાંક ને ક્યાંક પોલીસ અધિકારીઓ નાકામ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. અને જે બહારની તરફ જે ટોળું જે છે તે સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અને અલગ અલગ જે સ્કૂલની જે પ્રિમાઇસીસમાં જે પણ ફર્નિચર હોય કે તેની તોડફોડ જે છે તે કરવામાં આવી રહ્યું છે. આ જે અલગ અલગ જે સંગઠનો પણ તેઓ અહીંયા પહોંચ્યા છે અને તેઓની સતત એક જ માંગ છે કે જે અહીંયા જે આ ઘટના બની છે, એક તો જે પોતાના જે બાળકો આ સ્કૂલમાં જે ભણી રહ્યા છે તેઓની સુરક્ષાને લઈને સવાલો તેઓ ઉઠાવ્યા છે. સાથે સાથે આ ઘટના જ્યારે બની ત્યારે અગાઉ પણ આ પ્રકારની ઘટના જ્યારે વિદ્યાર્થીઓ પોતાના સાથે બેગમાં તીક્ષ્ણ હથિયારો લઈને આવતા હોવાનો આક્ષેપ જે છે તે વાલીઓ કરી ચૂક્યા છે. અને તે જ રીતે આ વખતે પણ જે આ બાળક સંજય, કઈ અનાઉન્સમેન્ટની તૈયારી થઈ રહી છે? પ્રણવ પણ આપણી સાથે જોડાયેલા છે. શું અનાઉન્સમેન્ટ થઈ રહ્યું છે એ પણ સંભળાવવાનો પ્રયત્ન કરીશું આપણે. પ્રણવ. જી પ્રણવ, આપ જ્યાં છો ત્યાંથી અપડેટ આપો. અત્યારે ત્યાં શું ચાલી રહ્યું છે? કારણ કે પોલીસનો કાફલો અહીંયા જોવા મળી રહ્યો છે, વાલીઓ મોટી સંખ્યા. ખોખરા હાટકેશ્વર વિસ્તારમાં આવેલી જે 7th જે સ્કૂલ છે તેની અંદર જે રીતે 2 બાળકોનો ઝઘડો થાય છે તેની અંદર જે એક બાળકનું છરી મારીને તેની હત્યા થઈ જાય છે તેને લઈને જ મામલો છે તે હાલ ગરમાયો છે. હું જે આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું એ દ્રશ્યો જોઈ શકાય છે કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે, સાથે જ વાલીઓ પણ મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા છે ન્યાય માટે. કારણ કે આ જે સ્કૂલ છે, સ્કૂલની બેદરકારી છે તે પ્રકારનો અહીંના જે વાલીઓ છે તેનો આરોપ પણ છે. જોઈ શકો દ્રશ્યોની અંદર ક્યાંક જે ઉશ્કેરાયેલા જે વાલીઓ છે તેને તોડફોડ પણ અહીં કરી છે. આ સ્કૂલનો અનેક કેમ્પસ છે, કેમ્પસમાં પણ નુકસાન કરવાનો પ્રયાસ કર્યો છે. તો સાથે જ સૌથી મોટો સવાલ પોલીસ ઉપર છે, કારણ કે પોલીસ મૂળ પ્રેક્ષક તરીકે બની છે, પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી, તે પણ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે જે એવી ઘટના બને છે, પબ્લિકનું ટોળું ભેગું છે, તેમ છતાં પણ પોલીસ જે લો એન્ડ ઓર્ડર છે
તે જાળવવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા હતા. અને જે વાલીઓ છે વખતનો પ્રયાસ કરશું, આખી ઘટના શું થઈ હતી, આખી ઘટનામાં રાજ્યમાં શું ડિમાન્ડ થઈ રહી છે? ડિમાન્ડ એવી થઈ રહી છે, આપણા છોકરાઓ અહીંયા ભણવા માટે આવે છે, શિક્ષણ લેવા આવે છે, પોતાની જાન ગુમાવવા નથી આવતા. અને એના પછી પણ આ જે પ્રિન્સિપલે એની પર જે બેદરકારી બતાવી, છોકરાની લોહી લુહાણ હાલતમાં અડધો કલાક પડી રહ્યો અને એની માટે એમ્બ્યુલન્સ કે કોઈ વ્યવસ્થા ના કરવામાં આવી, એ બહુ મોટી બેદરકારી સ્કૂલની કહેવાય. સ્કૂલની આમે આ સ્કૂલની બહુ જ મોટી કમ્પ્લેન છે કે પ્રોજેક્ટ્સ આપવા, વાલીઓને હેરાન કરવા, છોકરાઓને ઇન્સલ્ટ કરવા, હિન્દુ છોકરાઓને ટીલો ના લગાડી આવવા, રાખડી ના બાંધી આવવા. ધીસ ઇઝ નોટ ફેર સર. આમાં જસ્ટિસ હોવું જોઈએ, કેમ કે આજે નહીં તો કાલે આપણે જાગૃત નહીં થઈએ તો આ શિક્ષણ વિભાગ આપણને શિક્ષા નહીં આપે, ભક્ષક આપશે, અને આપણે ઈચ્છતા નથી. જો દુઃખદ કહેવાય કે બાળકને છરી મારી દે, એજ્યુકેશનમાં તો ભણવાનું હોય છે. હા, આ શિક્ષક નથી, ભક્ષક છે. અને આ ભક્ષકોને એક વખત નહીં, આજે ને આજે એ લોકોને બધી સ્કૂલોમાં સ્ટ્રિક્ટલી વોર્ન કરવું જોઈએ કે તમે તમારા સ્કૂલમાં આટલી બધી બેદરકારી કયા હિસાબે રાખો? તમે તમારા મોં માંગ્યા ફીસ માંગો છો, તમે તમારા મોં માંગ્યા પ્રોજેક્ટ્સ માંગો છો, તમે તમારા મોં માંગ્યા દંડ માંગો છો. તો આ બધું શું છે? આ આજે નહીં બદલે તો ક્યારે બદલશે? અને આને બદલવા માટે હું સીધી મોદી સાહેબ બિલકુલ પ્રણવ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. સુરતના ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે થઈ છે, બે કાંઠે વહેતી થઈ છે આ નદી. અને ઉકાઈ ડેમમાંથી 9 ગેટ ખોલતા તાપી નદીમાં 1,25,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના હરિપુરા ગામે આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. સિઝનમાં પ્રથમ વખત હરિપુરા કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને કોઝવે પાર આવેલ ઊન, કોસાડી, ગોદાવાડી, ખંજરોલી સહિત 7થી વધુ ગામોનો કડોદ, બારડોલી, સુરત તરફ સીધો સંપર્ક કપાઈ ગયો છે. તો બારડોલી આવવું હોય તો પછી 20 કિલોમીટરથી વધુનો ચક્રાઓ ફરીને આવવું પડશે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમના જળસ્તરમાં વધારો જોવા મળતા વહીવટી તંત્ર દ્વારા એ ઉકાઈ ડેમમાંથી 9 જેટલા ગેટો 2 ફૂટ જેટલા ખોલી અને 1.25 લાખ જેટલું ક્યુસેક પાણી તાપી નદીની અંદર છોડાતા તાપી નદી બે કાંઠે જોવા મળી રહી છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો બારડોલી તાલુકાના જે હરિપુરા કોઝવે છે એ હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા સામે પાર આવેલા 10 થી 12 જેટલા ગામોને હાલ આ બારડોલીના મુખ્ય મથકથી સંપર્ક વિહોણા થવા પામ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે સામે પાર આવેલા ગામોને જે બારડોલી સુધી આવો તો 25 થી 27 કિલોમીટરનો ચક્રાવો ફરવાની નોબત આવી છે. શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ ઇમરજન્સી સેવાઓ પણ આ કોઝવે જે પાણીમાં ગરકાવ થતા હાલ પ્રભાવિત થવા પામ્યું છે. અને ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા હાલ જે બેરીકેડ મૂકીને સમગ્ર આ જે કોઝવે છે એને બંધ કરી દેવામાં આવ્યો છે. અને ઉપરવાસની અંદર ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની જળ સપાટીમાં દર પ્રતિ કલાકે વધારો થતા આ હાલ જે 1.25 લાખ જેટલું ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરાતા તાપી નદી બે કાંઠે થવા પામી છે. સાથે સાથે આ જે હરિપુરા કોઝવે છે એ કોઝવે સિઝનની અંદર ઘણી વખત ડૂબી જતો હોય, જે અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા આજે એક નવો બ્રિજ પણ પાસ કરવામાં આવ્યો છે. અને જે બ્રિજ પાસ કરીને બ્રિજની કામગીરી ચાલે છે. આવનાર સમયની અંદર લોકોની સુખાકારીમાં પણ વધારો થશે. ચોક્કસપણે આ દ્રશ્યો બ્રિજના કઈ કહી જાય છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. તો સુરત ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં પણ વરસાદ વરસ્યો, જેના કારણે પાણીની આવક વધી છે. તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે અને જેના કારણે કાંઠા વિસ્તારના જે લોકો છે તેઓને ખાસ અલર્ટ કરવામાં આવ્યા છે. અન્ય ગામોને પણ અલર્ટ કરવામાં આવ્યા છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.